અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધી રહી છે। અકસ્માતો થવાનું મુખ્ય કારણ કે શહેરની અંદર જે પ્રકારે ભારે વાહનો જે છે તે પ્રવેશ કરતા હોય છે। સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ ખાનગી ટ્રાવેલ્સ જે છે તે હાલ પસાર થઈ રહી છે, જ્યારે કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે ભારે વાહનો સવારે 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીમાં પ્રવેશ ન કરવો તે પ્રકારનું અહીં બોર્ડ મારવામાં આવ્યું છે, પરંતુ ખાલી ફક્ત બોર્ડ જે છે તે ખાલી ફક્ત મારવા માટે લગાવ્યું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। 9:30 વાગ્યાનો સમય થયો છે, તેમ છતાં પણ અત્યારે હાલ આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે ખાનગી ટ્રાવેલ્સવાળા જે છે તે બેફામ ચલાવી રહ્યા છે અને તેના કારણે થઈને અકસ્માતોની સંખ્યા જે છે તે પણ વધી રહી છે। કેટલાક શહેરીજનો પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। આપણે જોયું કે અત્યારે હાલ એક ભારે વાહન પસાર થયું। આ તો દરરોજનું અહીંયા છે, કેમ કે જનરલી હું અહીંયાથી સરખેજ મારી ઓફિસ હતો, સરખેજ હું ટ્રાવેલ્સ કરતો હોઉં છું, તો મારા ફ્રેન્ડની ગાડીમાં હતો છું, તો હું અહીંયા નિરમા યુનિવર્સિટીની સામે જ ઊભો હોઉં છું ને અહીંયા જ્યારે ઊભો હોઉં ને ત્યારે અહીંયાથી બેફામ મોટી ટ્રક ટ્રાવેલ્સ એઝ વેલ એઝ કે નાની નાની જે મિની ટ્રક્સ છે એ બી અહીંયાથી આ જ રોડ પર અહીંયા જાહેરનામું હોવા છતાં પણ અહીંયાથી દરરોજ ડેલી કે મારો ટાઈમ છે સવારે 9-10 વાગે હું અહીંયા આવ્યો હોઉં, તો એના પછી પણ લગભગ 9:40 સુધી હું અહીંયા હોઉં છું, તો એ ટાઈમમાં ઘણી બધી ટ્રક્સ ને બધું જતું હોય છે। ડમ્પર, કન્ટેનર, આ આરએમસીની ટ્રક્સ ને બધું બી જાય છે, જેમ કે અત્યારે તમે જોઈ શકો આરએમસીની ટ્રક જઈ રહી છે રોડ પર। બિલકુલ, એટલે કે જોઈ શકાય છે સ્પષ્ટ આ બેફામ જે ટ્રક ચાલકો જે છે તે જોવા મળી રહ્યા છે।